નમસ્કાર સૌને મારા જય શ્રી કૃષ્ણ. અહીંયા રાષ્ટ્રીય અંધજન મંડળ ત્રિવેણી સંગમમાં ઉપસ્થિત આપણા જ વિસ્તારના સતત વિકાસની ચિંતા કરતા એવા માન્ય શ્રી ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ તથા બંને સંતશ્રીઓ પરમ પૂજ્ય શ્રી શાંતિગીરી મહારાજજી વડિયાવીર અને પરમ પૂજ્ય શ્રી શ્યામ સુંદરજી મહારાજના ચરણોમાં શત શત નમન અને વંદન તથા સર્વ મહાનુભાવ તમામ મંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય કનુભાઈ તથા ખૂબ હમણાં આપણે જેમને સન્માનિત કર્યા છે પ્રવીણાબેન અને માન્ય શ્રી ભાસ્કરભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, આપણે વક્તાને પણ સાંભળ્યા, ખૂબ સરસ એમની વાણીનો આપણે લાવો લીધો. સૌ મારી સામે બિરાજમાન મહાનુભાવો, અને ખરેખર કહું તો આજે જ્યારે આ પ્રસંગમાં મને ઉપસ્થિત થવા માટે માન્ય પ્રકાશભાઈએ 1 મહિના પહેલાં કીધું હતું કે બેન આ કાર્યક્રમ કરવાનો છે અને આપને પધારવાનું છે, પણ પ્રકાશભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા કાર્યક્રમમાં મને બોલાવી ત્યારે મને ખબર પડી કે આ સેવા એ સાચી સેવા છે. હમણાં સર્વાનંદજીએ કીધું કે બેન પરિવારમાં કોઈ દિવ્યાંગ હોય, પરિવારમાં કોઈ જ્યારે પ્રજ્ઞાચક્ષુ હોય ત્યારે એની પીડા તે સમજી શકે. ખૂબ સાચી વાત એમણે કરી છે. અને મારું જે મસ્તિષ્ક છે એ ત્યારે ફેરવાયું જ્યારે મેં બાળાઓને ગરબા કરતા જોઈ, એમને સ્વાગત કરતા જોયા. જરા પણ ભૂલ વગર હું અભિનંદન આપીશ એમને શીખવાડનાર તમામ શિક્ષકશ્રીઓને કે એમણે આ રીતે જે ગરબો શીખવાડ્યો ને, ગરબો મેં જ્યારે જોયો, એમનો તાલ જોયો, તાલની સાથે સાથે એમના મોઢાના હાવભાવ જોયા, તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારું પણ આજથી મન પરિવર્તન થાય છે કે ક્યાંક મને જો સેવા કરવાનો મોકો મળશે તો આ વખતે તો મારે સંસ્થાઓમાં આપવાનું પૂરું થઈ ગયું છે, પણ ક્યારેક મોકો મળશે તો હું જરૂર આમાં સહભાગી થઈશ. અને બેન જ્યારે વાત કરતા હતા, પ્રવીણાબેન જ્યારે નિરીક્ષણ કરાવતા હતા ત્યારે એમણે વાત કરી હતી કે 10,000 જેટલા વિદ્યાર્થીઓને એમણે જુદી જુદી જગ્યાએ એમણે શિક્ષણ પ્રાપ્ત કરીને એમને કોઈ IAS બન્યા, કોઈ ડૉક્ટર બન્યા, જુદી જુદી જગ્યાએ એ સેટ થયા છે. એટલે વાત દ્રષ્ટિની નથી પણ વાત દ્રષ્ટિકોણની છે. કે હમણાં જ આપણા જયભાઈએ કીધું હતું કે દ્રષ્ટિહીન કોઈ નથી. તમે બધા જ, આપણે જ્યારે આપણા મનને જગાડવું હોય છે, આપણા મન સાથે જ્યારે આપણે મિલન કરવું હોય છે ત્યારે આપણે આંખો બંધ કરવી પડતી હોય છે, પણ આ તો સતત એમના મન સાથે જોડાયેલા રહે છે. એટલે સૌથી વધારે એ જો મનની વાતો સાંભળતા હોય, મનની વાતો કરતા હોય તો બેન આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ એક આ મહાયજ્ઞ કરી રહ્યા છો. આ એક એવી આહુતિ છે કે જેમાં અમે થોડોક સમય માટે પણ સહભાગી થયા છે. એટલે આપનો, સોનલબેનનો, મંદાબેનનો, તમામનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. અને તમામ જે વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ લઈ રહ્યા છે એમને શિક્ષણ આપનાર શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ એક મોટો એવો કાર્યક્રમ છે કે જ્યાં આટલા બધા કાર્યક્રમો મેં જીત્યા પછી કર્યા હશે, આટલી બધી સભાઓ કરી હશે, પણ જો એક મનને શાંતિ મળે એવો કાર્યક્રમ હોય તો મેં આજે આ કાર્યક્રમને જોયો છે, માણ્યો છે અને મહેસૂસ પણ કર્યો છે. જો મન સાથે મિલન કરતા આ પ્રજ્ઞાચક્ષુઓને જોવાનો, એમની શક્તિઓને પારખવાનો મોકો મળે, એનાથી બીજો મોકો બીજો કઈ હોઈ શકે. અંતમાં મારી વાણીને વિરામ આપતા, કારણ કે તમામ વક્તાઓએ એમની સંસ્થા વિશે, બધા વિશે કીધું છે, અભિનંદન પણ આપ્યા છે. અને હું તો વધારે અભિનંદન આપું છું કે હજુ પણ તમે આવી રીતે દીર્ઘાયુ રહો અને સેવા કરતા રહો, એવી હું આપ સૌને
અભિનંદન આપું છું અને માન્ય પ્રકાશભાઈ કે જેમનો આજે જન્મદિવસ છે એમને પણ હું હૃદયથી અભિનંદન આપું છું કે આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપ જે રાષ્ટ્ર ભાવનાની સેવાથી ચાલો છો એમાં સતત આપ પ્રવૃત્ત રહો અને રાષ્ટ્રપ્રેમ આપના તરફથી સૌને જગાવતા રહો એવી શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌએ મને સાંભળી બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહેમાનોને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ.